આપેલો છે કે 0.5 અને 72નો ગુણોત્તર મધ્યક ખાલી જગ્યા થાય. મિત્રો કોઈ પણ બે સંખ્યાઓ તમને આપેલી હોય a અને b, તો આ બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક તમારે શોધવો હોય તો એનો જવાબ શું આવે? તો અહીંયા હું લખું છું ગુણોત્તર મધ્યક બરાબર વર્ગમૂળમાં એ બંને સંખ્યાનો ગુણાકાર. ટૂંકમાં યાદ રાખવાનું કે ગુણોત્તર મધ્યક શોધવો હોય તો એ બે સંખ્યાનો ગુણાકાર કરી અને એનું વર્ગમૂળ નીકાળી દેવાનું. તો આપણે આપેલી રકમ માટે ગુણોત્તર મધ્યક શોધીએ તો શું કરવાનું? તો જુઓ, સૌથી પહેલા વર્ગમૂળની અંદર બંને સંખ્યાનો ગુણાકાર લખવાનો 0.5 ગુણ્યા 72. હવે અહીંયા આપણે સાદું રૂપ આપીએ તો જુઓ, વર્ગમૂળમાં 0.5 ને લખાય 5/10 અને ગુણાકારમાં અહીંયા લખીએ આપણે 72. આનું સાદું રૂપ આપીએ તો જુઓ, 5 ગુણ્યા 72 કરીએ તો આનો જવાબ મિત્રો મળે છે 360 અને છેદમાં આપેલા છે 10. આનું આપણે વર્ગમૂળ લખી દઈએ તો સાદું રૂપ શું થાય? જુઓ, અહીંયા એક જીરો ઉડી જાય, વર્ગમૂળમાં વધે છે 36. હવે 36નું વર્ગમૂળ નીકાળીએ તો એનો જવાબ બને છે મિત્રો 6. તો અહીંયા તમારો માગેલો જવાબ મળી ગયો કે 0.5 અને 72નો ગુણોત્તર મધ્ય કેટલો થાય છે? 6 થાય છે. બરાબર. તો ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન નંબર સી એ અહીંયા આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો.